ગત રોજ વડોદરા શહેરની મધ્યમાં નવલખી મેદાન ખાતે ગિરિરાજ કૃપા મહોત્સવનો પ્રારંભ થયો। આજે 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ મહાયજ્ઞ તેની પૂર્ણાહુતિ થઈ છે। પુરુષોત્તમ મહિના અંતર્ગત નવલખી મેદાન ખાતે ગિરિરાજ કૃપા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે નવલખી મેદાનમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વજરાજકુમાર શ્રી મહોદય શ્રી દ્વારા હજારો વૈષ્ણવોને શ્રીમદ ભગવદ્ ગીતાનો આધ્યાત્મિક ધર્મ સમજાવવામાં આવ્યો। સાથે ગૌ પૂજન પણ કરવામાં આવ્યું। 1100 ગાયોની હાજરીમાં દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યું છે। અદ્ભુત અવસર કે જ્યાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા છે। ओम प्राणाय स्वाहाय स्वाहा देवता देवता मरुतो देवता विश्वे देवा આવી ગરમીમાં અમારા કાર્યકર્તાઓએ જ્યારે આ ગીતા જ્ઞાન યજ્ઞ નક્કી કર્યું, 1 કલાકનું આ સત્ર છે, વધારે લાંબુ સત્ર તો નથી। 7 વાગ્યાનો સમય નક્કી કર્યો અને બધાને ખબર હતી કે 7 વાગે સૂર્યાસ્ત થતો નથી અને સૂર્યની ઉપસ્થિતિમાં આટલા બધા લોકો ભેગા ન થાય। કદાચ દર્શન ટાણે સૂર્યાસ્ત થઈ જાય પછી બધા ભેગા થઈ જશે, એટલે અમારા કાર્યકર્તાઓ મહાપુરુષોએ 18 અધ્યાય એટલે 6 અધ્યાય એક દિવસમાં, બીજા દિવસમાં 6 અને ત્રીજા દિવસમાં 6 એ પ્રકારનું આ ગીતા પ્રવચન છે। આપ સૌનો આ સત્સંગ માટેનો ઉત્સાહ જોઈને હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદાન કરું છું। અહીંયા ગેંગવેને તમે છોડ્યો નથી। શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવ પરમ પવિત્ર પુરુષોત્તમ માસનું ત્રિદિવસીય ભવ્ય દિવ્ય આયોજન આજે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 કલાકથી અહીં નવલખી મેદાન ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં આપશ્રીના સાનિધ્યમાં 1100 ગાયોના સાનિધ્યમાં 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રના મહાયજ્ઞ સંપન્ન થયો છે। પુરુષોત્તમ માસમાં હરિનામ સ્મરણનો મહિમા અને યજ્ઞનો મહિમા સમજાવતા પૂજ્યશ્રીએ સૌ ભાવિકજનોને યજ્ઞમાં સંબંધિત સૌ ભાવિકજનોને પુરુષોત્તમ માસના આશીર્વાદ પ્રદાન કર્યા હતા। આજે સાંજે પુનઃ ભાગવતજીનું દ્વિતીય સત્ર સાંજે 7 કલાકે અહીંયા પ્રારંભ થશે અને સૌને ભગવદ્ ગીતા વિષયક પર પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે। કાલે પણ તૃતીય દિવસે ભગવદ્ ગીતા પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે અને ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી અતુલભાઈ પુરોહિતના રાસ ગરબા આ જ સ્થળે સંપન્ન થશે।